હાલો. હા હલો બોલો બોલો. તમે ઓલી નેટમાં એડ નાખી હતી ગાડી વેચવાની, હા વેચવાની હે ને. તો છેલ્લો શું ભાવે તમારો? છેલ્લો ભાવ તો ઠીક, તમે પેલા ગાડી તો જોવો કેવી હે, હું નહીં હું કેવી છે, હું હે, કેવા દરવાજા હે, કેવું કાચ છે, કેવી સીટું એ બધું જોવો તો ખરી પેલા. એક વાર આટેલી હે? ક્યાંય આઈટી નથી, કોરે કોરું હે. કેટલામાં છે? તમે છેલ્લો ભાવ બોલો ને પછી હું કંઈક નક્કી કરું. પણ તું પેલો ભાવ તો જો, મેં ભાવ તો લખ્યો જ નતો. તારે પેલા ભાવ પૂછાય પછી છેલ્લો ભાવ ને પેલા તો ભાવ. કેટલો ભાવ છે? તે કઈ ગાડી જોઈ કાકી? મેં અલગ અલગ ગાડીની જાહેરાતો નાખી. હવે ગાડી હવે મને યાદ ન હોય, એકાદી તો જોઈતી. હવે સસ્તામાં સસ્તી કઈ દેવી છે તમારે? સસ્તામાં સસ્તી ફંટી. તો કેટલામાં પણ? 3 લાખ રૂપિયામાં. ફંટીના 3 લાખ હોય? તો તને ગાડી નથી ખબર પડતી ને? આપણે કઈ 3 લાખ ફંટીની એટલી ખબર છે, કોઈ ફંટીના 3 લાખ રૂપિયા ન હોય. પણ તો કેટલા હોય? હું તો કહું લાખ રૂપિયામાં દેવી હોય તો બોલો, હમણાં આવીને દઈ જાવ રોકડા. 1.25 દેવી લઈ જાવી? ના 1.25 નહીં તો પછી એમ કરો ને, 1.25 કરતા તો હું છે ને ડાઉન પેમેન્ટ ભરીને નવી ગાડી લઈ લઉં. તો નવી જ લેવી હતી તો મને શું કામ ફોન કર્યો હતો? એ તો થોડોક ટાઈમ પાસે થાય ને, બીજું શું હોય, ડિટેલ લઈ લઉં. બીજી કઈ કઈ ગાડીની નાખી એડવર્ટાઈઝ તમે? હું તને એટલે જ નથી કહેતો, મને ખબર હતું તું ટાઈમ પાસ કરવા વાળો હો. એલા ભાઈ લેવા તો હમણાં હું લઈ લેવો ઊભા ઊભા ગાડી તારી. કઈ ગાડી? એ જીતી એડવર્ટાઈઝ નાખી એ ભાઈ. તને કેટલા સુધીની ગાડી પોહાય? મને તો જો આપણું બજેટ છે 1 લાખથી લઈને 1,25,000 સુધી. બરોબર, તો ભાઈ તું ફંટી લેતો જા. તું ભાઈ ફોન મૂકને, તારે ગાડી જ નથી વેચવી. ના ના વેચવી જ છે, એક કામ કર, તને હારી કહું, હું જોઈ લઉં, મેસેજ કરું હાલ ને તને હમણાં. તારી ગાડી જોઈને તારે હું કે કંપની જોઈને તને કહું કઈ લેવી ને મારે તારી. હા જોઈ લે ભાઈ, બાકી ફંટી આપણી તૈયાર જ છે, સફેદ કલર, ટીકડે ટીક, કાળા કાચ. હા રાય ખાઈ.